લેવું જે લેવું હોય લે. એ જૂના ઘરમાં જ તે એક તમારો વડીલ જે પૈણું કરતો તો ભગવાન ના કે જતો ખબર છે. બોલો ભાઈ જલ્દી હાલો અમાર કાકાજી હગા એને મારા પૈણું છે કરતો હતો અને તોય જોવા જાય પણ મેર નતો આવતો અને પૈણા પેલા જતો રહ્યો. સાચું ખોટું આ વાત સાચી હોય તો કદાચ કુટુંબની અંદર કોઈ જાતનો રાહત કોઈ સર નહીં, કોઈ જાતનું બરાબર છે. અને ધંધાની અંદર કોઈ જાતની બરકત નથી. છેલ્લા 10-12 વર્ષથી તો બિલકુલ ઝઘડા ભાઈઓની અંદર એટલો બધો મનને બિલકુલ કોઈ જાતનો ઝઘડા ચાલુ હોય. પણ અમારા કોઈ ગુના થયેલા હોય જે બી હોય માં આજે અમને જણાવો તમે. હા, અમને બારોટજી એવું કીધું હતું કે માં અમારો બારોટજીને કીધું કે અમારો નંબર નહીં આવતો માના સાનિધ્યની અંદર, તો માં બારોટજી તમે કંઈક કહો. બારોટજીએ કીધું તમારા ઘરની અંદરથી કોઈનું નામ ન લખાવશો, તમારી માતા કૈલાસબેનનું નામ લખાવો, તમારા ના આવે તો મને કહેજો તમે. લો બારોટ ના બોલ પડી ગયા મને રામ બારોટ તમે ચોથી હોતી આવ્યા. હા, બારોટજી અમારા હમણાં ખૂબ ટાઈમથી આવ્યા. 5 મહિના મોડા આવ્યા હતા. એ વખત અમને કરબટાનું થોડું કીધું હતું કે તમે આ માતાજીની સુખડી પછી જે અમુક વસ્તુ છે ને નિવેદ કરો, તો દરેક જ્ઞાતિમાં નિવેદ થતો હોય તો પટેલમાં કેમ નિવેદ ના થઈ તમારા માતાજીનું? બરોબર જે છે બરોબર, માતાય બરોબર છે, બહુચર માકાળી રૂપિયા તો આખા સમાજની છે એ બરોબર છે. પણ તમારા બધા દુઃખ હોય તો અરે રે તમે બનાસકાંઠાથી આવ્યા છો જો વિસ્તાર આપો બહુચરાજી પાલનપુરા બધું. હા ભલે આ વિસ્તાર બદલ્યો એટલે કીધું હો ઓમથી ઓમ કાઠિયાવાડ હતો કાઠિયાવાડ દેખાય, વાતાવરણ આખું બદલાયું, ઉજ્જડ આવ્યું આખું, કોઈ વાંધો નહીં. આ જે તમે કરો છો જે વ્યવહાર જે તે કરતા હોય પણ જો તમારે 1 2 3 4 ભાઈઓ હવે 4 ભાઈઓમાં બધા વંશવેલા છે, બધાને વંશવેલા છે, બધાને છોકરા છે. આગળ 3 ભાઈઓમાં આગળ 3 ભાઈઓ અમને મારા સસરાને 5 ભાઈ તો એમાં 3 નો વ્યવસ પેલો છે અને 2 નો નથી. ભલે બરોબર પહોંચીનું હા, એક તમને દુઃખ આમાં નખોલી જેવું નડે મારે કેવું નહીં. આ માથાના ખાલી દેખાય છે તો બધા પાટા જરૂર સાચી વાતમાં કશું રહ્યું નહીં ઘરેણાય. કશું જ નહીં. ખાલી પટેલમાં ખાલી છે ને અત્યારે દેખાવ પૂરતા વાર તહેવાર કરવા પડે. સાચી વાત. શરમ ના રાખતો હો. ના હાથે પગે થઈ જતા રહે. સાચું હાથે પગે હાથ તમારું પેટ્રોલ પૈસાથી ઉછીના લાગી લાવવું પડે. જાઓ દલાલી હતી પેલા તો ઓહો માં જમીનોના નામ ઓહો બધું જમીનો જીવ બધું જીવ. હવે આ 2 ભાઈના વંશ વેલા જતા રહ્યા, એના ભાગ પડ્યા નહીં, એના વ્યવહાર કશું કર્યા નહીં. જૂનું ઘર એમનું એમ પડ્યું હવે ડખો ભાઈ લીધું એની વાત હા, પેલો તમે કંટાળી છોડી હા, કંટાળી છોડી દીધી. નકર છોડવાનો કોઈ ઈરાદો નતો, પણ તમે કે આ બધો કંકાસ ને કકરાટ કરો એના કરતા આપણે લેવું જે લેવું હોય લે. એ જૂના ઘરમાં જ તે એક તમારો વડીલ જે પૈણું કરતો તો ભગવાન ના કે જતો ખબર છે. બોલો ભાઈ જલ્દી હાલો અમાર કાકાજી હગા એને મારા પૈણું છે કરતો હતો અને તોય જોવા જાય પણ મેર નતો આવતો અને પૈણા પેલા જતો રહ્યો. સાચું ખોટું આ વાત સાચી હોય તો કદાચ
એ મળતી ઘડીએ મેં પહેલા કીધું તું, મળતી ઘડીએ તમારો જો વિચાર હોય, જો લગાવ હોય તો તમારો જીવ ભટકી જાય. સાચું માં. જે તમારી ઈચ્છા હોય એ તમારી ઈચ્છા પૂરી ના થઈ હોય ને તો એનો જીવ આ ધરતી પર રહી જાય એની ઈચ્છા પૂરી કરવા માટે. હું માતા એવું કહું છું, જો તમારો સંસાર કદાચ આગળ વધારવો હોય અને તમારો વંશવેલો આગળ કદાચ વધારવો હોય, તમારી પેઢી આગળ વધારવી હોય તો એ પૂર્વજની ઈચ્છા પૂરી કરી આલો. તમને નડે છે શું? તમારા એટલે પૂર્વજ શું કર્યું તમે? કોઈ નહીં માં. બસ રખડતા રખડતા બસ બધાની જમીનો લઈ લીધી, 4 ભાઈ બધા બસ એના ભાગનું લઈ લીધું. બધાને અને ભગવાન દેવતા ક્યાં? ભાગમાં લઈ લીધું. 5,000 માં દોઢ આ અન્યાય નહીં. સાચું માં. એ જીવતો હોત તો જેવો હક માગે ના હાલત તો લડત તમારી જોડે. પણ આ ભગવાનના ઘેર જતો રે મરી ગયો એટલે ભૂત થઈ લડે છે. જમીન માટે લોકો લેવા માટે. માં માં. હા પણ એમાં એક હું એ સાચું જ કહું કે એ જે જમીન નખોડિયાની જમીન જે ભાઈઓ લીધી હતી એમાં 5,000 કોઈ આયા ના આલવાના. એમાં અમને ચકલો નાખવાના, એ ચકલો નતા નાખ્યા 5,000 રૂપિયા વાપરી ખાતા હતા. હા નખોડિયાના 5,000 વાપરી ખાતા હતા. હા ખરું. માં માં. આ યાદ રહેશે, સારું છે, એક્ટિવ રહેશે. નહીં યાદ છે. તો એમાં કયા ગુનાના કારણે દસી થઈ એ મને બતાવો. એ કહું છું, જીવતો જાગતો માણસ હતો. એ કહું છું. એ નખોજાના ભાગના 5,000 આયા, 5,000 નું પૂનદાન કરવાનું કીધું, તમે ના કર્યું. ના કર્યું. એ ઊભું ને ઊભું રહેવું. ઊભું ને ઊભું રહ્યું. બીજી વસ્તુ, એ તમારો લોહીએ લાગતો પૂર્વજ જેને લગ્ન કરવાની ઈચ્છા હતી ભગવાનના ઘેર. ઘેર જા. હવે એનો લગ્ન કરવા છે તો ભૂત થયા પછી શું હા. કરશો? સાચી વાત. કહું. પટેલ માં. ભૂત થયા પછી તેને લગ્ન કરવાની ઈચ્છા તો એમની એમ જ છે. એમ બેહાર બેસો પણ એની ઈચ્છા તો નહીં પૂરી થશે. સાચું માં. સાચું. જો લગી એની ઈચ્છા પૂરી નહીં થાય તો લગી એને ભલું નહીં કરે. સાચું. શું કરશો? હવે તમે રસ્તો બતાવો એ કરીએ. ભલે કોઈ વાંધો નહીં. કારણ કે જે અમારા જતા રહ્યા ને મારી વાત સમજણ પડે છે પણ હું હા હા ચોક્કસ. હા, સમજણ પડે તો વિડીયો જોઈ લેજો ફરી. હા. બસ તમારા માટે સ્પેશિયલ મૂકું છું, કઈ ભૂલી જાવ તો વિડીયો જોઈ 12 લેજો. વાગે વિડીયો જોઈએ તમારે. કોઈ વાંધો નહીં. એ 5,000 નખોદિયા ભાગનું જે દાન કરવાનું કીધું છે એ કરી દો. જે બે પૂર્વજ છે હા. એના બેહાડી દો. બેહાર દો. બેહાડ્યા પછી એના વ્યવહાર આલો, હા. એના પાણી પીવડાવો, એના નામથી ચકલા જળ નાખો. 5 કુવા છે તમારો. ખબર? પછી એની જે લગ્ન કરવાની ઈચ્છા છે એ લગ્ન કરવાની ઈચ્છા તો તમારે પૂરી કરવી જ પડશે. પણ બહુ ચોથી લાવશો? સાચી વાત. 100%. આ પ્રશ્ન છે ને. હા સાચી વાત. હું કે મારે આ તો ખરું આવી ગયા. એક બાજુ પેલા પૂર્વજને લગ્ન કરવા છે અને ભૂત થયા પછી તે લગ્ન કરું કરે છે. હવે બહુ ચોથી લાવી એના હાથે એ વાત સાચી. તો બ્રાહ્મણની જરૂર પડે. બરાબર. સાચું માં. પેલું શું પૈણાવે? નીલ પૈણાવ. સાચી વાત. નીલ પૈણાવ હા. એની ઈચ્છા પૂરી કરી બ્રાહ્મણને બોલાય વિધિ અનુસાર, શાસ્ત્રો વિધિ અનુસાર એ વેલ પૈણાવશો ને. મેરડી એવું કહું છું કે પૂર્વજના આશીર્વાદ ફળી ગયા ને તો બધું જયેલું એ પૂર્વજના આયા છે. એવું મેરડી આવું આજ વાત કહેવા બેહું ને તો હેરતા ચાલતા ઝઘડા થાય છે. વાતે વાતેમાં. વાતે વાતે લડી પડી બધો. બે ભાઈ ઘરમાં કોઈ ગુના બી આપીએ મારા. શું કહું કહો? આજે હું આમ તો જોઉં તો મારા સસરાને 5 ભાઈ, આ 4 ભાઈ પણ હાલ હાઈટ પચાય કે કુટુંબમાં કોઈ ભેગું નહીં માતાજી. માં માં. પણ જુદા પાડ્યા કોણે? મેરડીએ નખોડિયાને. પૂર્વજના લાવ્યો પહેલા. પૂર્વજને લાવી દીધી. પૂર્વજના બિહારો એની પરણવાની ઈચ્છા પૂરી કરી અને બ્રાહ્મણ જો કદાચ 5,25 નો ખર્ચો થાય બ્રાહ્મણ બોલાવી એને જે વિધિ થતી હોય હા. એ પરણાવ થાય. હા. શું કેમ હોય? નીર પરણાવ. બરોબર? બરોબર. ના. આટલી ખાલી તમારા પૂર્વજની ઈચ્છા પૂરી કરી. અને તમને જેટલી વાર કીધું પિતૃ દોષ છે તમને, પિતૃ ના ડરે કીધું, જેટલા એ કીધું. કોઈએ સદી બતાવી પણ સદી હાચી છે. કોઈની નહીં. જેટલાએ બતાવી, કેટલાય બતાઈ. જેટલાએ કીધું સદી માતા, સદી માતા, સદી માતા, સદી હાચી જ છે. માં માં. તો માં સધીને પૂજવો. હું જો હું તો કહું છું હા તમે બતાવો એ પૂજવો જ છે મારે. અને મારી કુળદેવીએ જોવો. મારે કશું જોતું નહીં. રૂપિયા જોતા નહીં, કશું જોતું નહીં માં મારે. આટલી જલ્દી વાત કોઈ જગ્યાએ કરી ના. જેટલા ભૂવા ફર્યા કહે. અમે કોઈની ઘરની વાત કદી કોઈ કરી જ નહીં. ઘૂંઘરે મારી જીતો. અમે ભૂવા પણ માતાજી જો નહીં કોઈ રસ્તો સારો બતાવતું નથી અમને.
અંદર ખોલે તો કઈ કાકા પાછા થયા છે તમ ના પાડો છો અંદર કોને થયા છું પણ મેં ઘેર કોઈ લોબા બોલાયા નહીં અહીંયા કે લાવો તો જતા તો પૂછી દઈશ બે શબ્દ એ બધું લખાઈ જતા કહેવાનું જરૂર નહીં મૂળ ને પૂર્વજ કીધા અને બીજું માતાજી કે આને કેટલા ખોટા આવે કેટલી વાતો આવે, આગળ કોઈ કોમ હેત મેં શું નહીં. કીધું વંશવેલા આગળ વધારવા હોય તો તારા પૂર્વજની લગ્ન કરવાની પરણવાની ઈચ્છા તમે પૂરી કરી આલો તો આગળ વંશવેલા વધશે. આ પ્રશ્ન જવાબ આવી ગયો કે નહીં? આવી ગયો વાહ. બહુ નાટક વાળો લાવો તો જતી રહે. એક વાર માતાજી લાયા તો પણ એ બાકી લાયો ખરાબ ખાતી હતી એટલે અમે જાતે મૂકી આવી. ખરાબ ખવડાવો. હા બોનું જોઈએ બહુ. ના લાયા નહીં, ચિંતા ના કરો બસ. પણ મેં કીધું એટલું કર. મને આજે 6 મહિનાથી આવે એક ધારો આજે ભાઈ 6 મહિનાથી અમે આવી ગઈ. આ એટલે તો નંબર હોમેથી હું કઉ છું કે હું લાયા લે. હા. સાચું બા. હા મારા પપ્પા જે લગ્ન કરી નહીં એટલે મારા પિયરના માતાજી આપ્યા હતા મને. હું એમને સેવા પૂજા કરતી હતી પણ મને એની ખબર તમારા વિડીયો જોયા પછી ખબર પડી કે પિયરની માતાજીની પૂજા થાય નહીં. પછી માતાજીનો ફોટો મેં પૂનમના દિવસે લઈ અને 2 ફોટા છે મારી જોડે. તો એક ફોટો મેં મારા ઘરમાં રાખ્યો અને એક ફોટો પધરાવવાનું કહેતી હતી પણ એ પધરાવાય તો ના પધરાય, બીજો ફોટો રાખ્યો છે એની પૂજા મારે કરાય તો ના કરાય. ભલે રામ. પિયરની માતાની ઘરમાં તમારી શાસ્ત્રીમાં પૂજા પાઠ થાય ના થાય. સાચી વાત. સ્થાનકમાં નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, એની પૂજા જ ના થાય. ના થાય. એનો હક દીકરી પરણાવે ને કોઈ બી હા 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 એનો બાપ દીકરીનો બાપ આને પરણાય હા એટલે બ્રાહ્મણો જોડે ગોત્ર બદલાય. હા નહીં કહેતા ગોત્ર બદલવું હા હા માં. પરણાવે એટલે આમાં જે વિધિ કરે છે મંત્રો બોલે એમાં ગોત્ર બદલાય. ગોત્ર બદલાય એટલે એની કુળદેવી બદલાઈ બદલાઈ જાય. જાય. પછી આ દીકરી કદાચ એની માતાઓને યાદ કરી બોલાવા દીવો કરે ને હા. તો તમારી માતાઓને ને બેનો ઝઘડો થાય. હા માં એ સાચી વાત. તું મોન એની ના નહીં, મનથી મોનવાનું છે. યાદ કરો આઈ જી આ તો એને મંદિરમાં મેલ્યો તો માતાજી. તો ના ચાલે, ચાલે ના ચાલે. ના ચાલે. પણ બા મને ખબર નથી ને એટલે મેં મૂક્યા. ભલે તો હવે ખબર પડી તો ધીરે ધીરે એ ફોટો ગમે તો પિયરમાં લઈ આવજો કે ગમે તો ચોખ્ખી જગ્યાએ મૂકી દે તો મારું હું તને હૃદયમાં મોનીશ. મારા હા, ઘરમાં સાચી જીવો વાત. બધી ફોટો નહીં રખાય. આટલું કરી તમારી કુળદેવી એક નારિયેળ વધેરી જો બહુચર માતા કે મારી ભૂલ થઈ ગઈ, તું જાતે બરોબર. આટલા તો આખું આઈ ગયું જો તો ખરા. બધી હાથ પીડીએ જતી રહે તો આવા કોઈ ભૂવા ભેણ ના કર્યા તો હા માં સાચી વાત. હર્ષદભાઈ પટેલ ક્યાંથી આવવાનું? નરોડા. નરોડા. શું માનતા રાખી હતી? પહેલા મહિનાથી 2023માં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા આપણને કઈ વસ્તુ એવી નશો કરાવી દીધો હતો જેના કારણે આપણે કોઈ કામ સ્થિરથી કરી નતા શકતા, બરોબર. જેને આપણને માનસિક અસર થતી. એ વસ્તુની તમને માનસિક અસર થઈ હતી? હવે પછી 2-3 ડૉક્ટરો બદલ્યા સારા, તેમ છતાં કંઈકનું કંઈક અડચણ આવી જતી હતી. છેલ્લા મહિના દિવસથી જ્યારથી મારી પત્ની અહીંયા આવી, કઈ જગ્યાએ? અહીંયા દર્શન કરવા, અહીંયા એટલે પણ કઈ જગ્યાએ? કુખાર મેલડીમાં દર્શન કરવા આવ્યા અને એમણે કીધું કે ભાઈ આ દવા ગોળી જે સદંતર બંધ થઈ જાય બરાબર, એ પ્રમાણે એમણે માનતા રાખી. છેલ્લા 10 દિવસથી આજે હું કોઈ પણ પ્રકારની ગોળી લેતો નથી બરોબર. અને એ બાબતે અમે આજે શ્રીફળ ચુંદડી વધેરવા આવ્યા. બરોબર. એટલે પહેલા કેટલા સમયથી એ દવા ગોળીઓ ચાલતી હતી? લગભગ 7 મહિનાથી. 7 મહિનાથી સતત દવા ગોળીઓ ચાલતી હતી. તમે કેટલા ટાઈમથી માતાજીના સાનિધ્યમાં આવ્યા? આજ બીજો રવિવાર છે એટલે તમે એટલી બોલી કરી હતી કે દવા ગોળી બંધ થઈ જાય એમ? એટલે માતાજીને કીધું હતું કે જો દવા બંધ થઈ જશે માતાજી તો હું શ્રીફળ ચૂંદડીને અગરબત્તી લઈને આવીશ. બરોબર. તો કેટલા સમયમાં દવા બંધ થઈ ગઈ? 10 દિવસ. 10 10 દિવસ. દિવસ. એટલે અત્યારે 10 દિવસ થયા, તમે 10 દિવસથી કોઈ દવા ગોળી નહીં લેતા તો બી તમને કોઈ તકલીફ નહીં? અરે માતા ઉપર એવી શ્રદ્ધા હતી. અમે ગયા રવિવારે આવ્યા હતા, પાણીના હિસાબે બેઠક થઈ નહોતી. બરોબર. એટલે હું ઘરે ચાલી ગયા પાછા બપોર પછી, અને મારે એક ગાડી વેચવાની હતી અને કુદરતી 5 દિવસથી ગ્રાહક ધક્કા ખાતો હતો બરોબર. પણ કોઈ વાતનો મેળ નહોતો આવતો, હા નાનો જવાબ નહોતો આવતો. એ માતાને મનોમન એવું હોય પ્રાર્થના કરી માતા જો આ 5 દિવસે ધક્કા ખાઈ છે, હવે આનો કંઈક નેઠો કરી દે તો આવતા રવિવારે તારી આવું તો તારો વ્યવહાર કરી દઈશ. 2 જ કલાકમાં મારું કામ થઈ ગયું હતું અને પાછા મેં આ રવિવારે
વ્યવહાર કરવા માટે મેન માતા વસ્તુ કહેવાય. પાછી ઈ ગાડી વેચાઈ ગઈ એમ હા, ગાડી એટલે પેલા કેટલા સમયથી નથી વેચાતી એ? એટલે મહિનો એક દિવસ થયો હતો અને એક ગ્રાહક 5 દિવસ ત્યાં ધક્કા ખાતો હતો. બરોબર પણ પણ માતાજીને સોદો ખાલી- નતો થતો એમ ગાડી જોતો નહોતો થતો. માતાજીને આના ખાલી આના એમ થતી હતી મનોમન ખાલી પ્રાર્થના કરી તો 2 કલાકમાં એ મનોમન વસ્તુ- એવું નહીં કે સ્પેશિયલ માનતા જ કરી માં તું વેચાવી જ દે, ખાલી પ્રાર્થના જ મનોમન કરી એમ. પ્રાર્થના કરી. ઈચ્છા કરી તમે એક વેચાઈ જાય એમ. હા બસ અને બીજા નંબરમાં કે જે અમારું આજથી મેન વસ્તુ અમારી ધંધાની પ્રોબ્લેમ હતી આજ વર્ષો થયા જે અટકેલું છે બરોબર, તો ખાલી શ્રદ્ધા એટલી ગાડી વેચાણીને અમારી વધી ગઈ તો મનોમન અમારું ધંધો ને બધું મેં 60-70% એમને અમને રિઝલ્ટ શ્રદ્ધાથી ખાલી બરોબર ખાલી એટલા માટે કીધું અને માતાજીના ધાર્યા કામ રવિવાર હોય. ભરવા છે. બરોબર એટલે હજુ તમે માતાજીને કઈ પૂછ્યું નહીં? નહીં, પૂછ્યું નહીં, વારો જ નથી. એવો વગર અમે પૂછે શ્રદ્ધા વગર થી કાંઈ કીધે કોઈ બરોબર. વસ્તુ ખાલી- કામ ચાલુ થઈ ગયું છે. કારણ કે અમે આજે લગભગ જદુના સમજતા શીખા આજે જદુના 15-16 વર્ષની ઉંમર હતી ત્યારના આમાં હેરાન થાય છે અને હજી કોઈ જાતનો મેળ પડ્યો નથી. પણ અહીંયા ખાલી શ્રદ્ધા આવવાની અને કઈ વિશ્વાસથી જગ્યાએ? અહીં બારેજા બારેજા. બારેજા કુખાર મેળવીની જગ્યાના ખાલી સમાચાર મળ્યા અને અહીં દર્શન કરવા આવવાથી ઘણી રાહત છે અને જે ધંધો અટકાઈ ગયેલો હતો એ ચાલુ થવા માંડ્યો છે અને અટકેલા કામ થવા મેન માંડ્યા. વસ્તુ એ છે વિડીયો જોઈને અમને જે વિશ્વાસ અંદરથી આવ્યો કે ના ખરેખર આ અમારી માને અને અમારા સુરાપુરા બાપાને ગમે ત્યાંથી અહીંયા જાવું તો આ કેસ સોલ્વ થાય. બરાબર. અમારે મેન વસ્તુ એ છે કે અમારા કુળદેવી માં અને સુરાપુરા બાપા ને મેન બીજી વાત એ કે મારી ઉંમર 40 વર્ષ થઈ. 40 વર્ષની અંદર હું 16 થી 17 વર્ષનો થયો ને ત્યાં સુધી હું રોયો હતો. મને ખબર હતી કે આ રીતે રોવાય. તે પછી મારે માનો ને કે 22-23 વર્ષ થયા હું રોયો નથી કોઈ દી. પણ 3-4 દિવસ પહેલા હું એવો પ્રસંગ જોતો હતો માતાજીનો, કુખાર મેલડી માતાજીનો. એ બરોબર પ્રસંગ જોયો અને ભાઈ મારા આંખોમાંથી આહુડા હાલવા માંડ્યા. વિદેશર મારામાં વાઇબ્રેટ થવા માંડ્યું. મારી દાઢી મેં પકડી તો પકડાતી નહોતી. એટલે ઘડીક વાર મને એમ થયું કે આ શું થયું, પણ ખરેખર એમ થયું કે ના મારી માં આવીને રોવે છે. આ જે બરોબર. પ્રસંગ ખાલી ખુંખાર મેળડીમાંના હા. વિડીયો જોવાથી હા. અને આજે કેટલું result છે આજે પ્રસંગ બન્યો ભાઈને એના આગલા જ દિવસે સવારે મને સપનું આવેલું કે માતા ખુખાર મેળવી માતા આગળ અમે બેઠા હતા અને ભાઈને હાજરી આવી ગઈ અને માતાએ કીધું બસ શાંત. બરોબર. આટલો સપનું મને આગલા દિવસે આવેલું એડવાન્સમાં માતાજીએ સપનું આપ્યું હતું મને ખુંખાર સપનું મેળડીમાં એ. આવેલું. અને મેં એને પૂછ્યું તો કે મને આ થયું હતું કે સપનું આવ્યું હતું ને હકીકતમાં આ બનેલું છે. અને એક વાર નહીં 2 વાર મારી રીતે રોવાઈ ગયું. બરોબર. 2 વાર મેં પ્રવચન જોયા, બેઠો તો સવારમાં ને સાંજે. તો આપણું નકો હું કોઈ દી રોયો નથી. 22-23 વર્ષથી કેમ રોવાય મને ખબર નથી. બરોબર છતાંય એમ થયું કે ના આપણા પૂર્વજો ગમે માતા આવીને રોવે છે. અમને દુઃખ નથી એટલું એને દુઃખ છે જાજુ. અમે એવું માની છીએ.